ગોત્રી તળાવની આસપાસ આવેલ ફૂટપાથ દબાણોથી ખચોખચ ભરેલા 25 કિલોમીટર સુધીમાં પથરાયેલ વોર્ડ નંબર 10માં એક પણ વોકિંગ ઝોન નથી. જૂના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 11માંથી છૂટા પડેલા વિસ્તારમાંથી બનેલ વોર્ડ નંબર 10. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ અંગે આજે આપણે વાત કરીશું વોર્ડ નંબર 10ની. વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 11માંથી છૂટો પડેલો વોર્ડ 10માં અન્ય વોર્ડની સંખ્યામાં દબાણોની સ્થિતિ કદાચ સારી જોવા મળી શકે, કારણ કે વોર્ડ નંબર 10માં વાસણા ભાયલી વિસ્તારમાં હાલ મોટી માત્રામાં વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ અહીં ફૂટપાથ પર સાવ દબાણો નહીં હોય તેમ કહેવું કદાચ ભૂલ ભરેલું કહેવાશે. ત્યારે ચાલો જોઈએ ફૂટપાથ પરના દબાણોને લઈને વોર્ડ નંબર 10ની સ્થિતિ શું છે. મકરંદ દેસાઈ રોડથી સન ફાર્મા રોડ, પાયલી, ગોત્રી વિસ્તાર સહિત હરિનગર બ્રિજ, શૈશવ સ્કૂલ સુધીનો વિસ્તાર વોર્ડ નંબર 10માં સમાવેશ થાય છે. વોર્ડ નંબર 10માં મોટાભાગે નવા બિલ્ડિંગ બની રહ્યા છે. હાલમાં શહેરનો વિકસિત થઈ રહેલો કોઈ એરિયા કહી શકાય તો તે છે વાસણા ભાયલી વિસ્તાર. અહીં શોપિંગ મોલ, હાઈરાઇઝ બિલ્ડિંગો, કોમર્શિયલ બિલ્ડિંગો, મોટા મોટા કોમ્પ્લેક્સ, રહેણાંક માટે લક્ઝરી બંગલાઓ તેમજ મોટી મોટી ઇમારતો બની રહી છે. ત્યારે અન્ય વિસ્તારની જેમ આ વોર્ડમાં ફૂટપાથની સંખ્યા હજુ ઓછી છે, કારણ કે ડેવલપ થઈ રહેલા વિસ્તારમાં ક્યાંક તો રસ્તાઓ પણ વ્યવસ્થિત નથી. એવામાં આ વોર્ડમાં દબાણોનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. વોર્ડ ઓફિસરના મતે 25 કિલોમીટર સુધીમાં પથરાયેલ વોર્ડ નંબર 10 જૂના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 11માંથી છૂટા પડેલા વિસ્તારમાંથી બનેલ હોવાથી અહીં વોકિંગ ઝોન ફાળવવામાં આવ્યા નથી. સાંભળો અહીંના દબાણોને લઈને વોર્ડ ઓફિસર કૃષ્ણા સોલંકીનું શું કહેવું છે. દબાણોની સ્થિતિમાં જોવા જઈએ તો રોડના ફૂટપાથ સાઈડે લારી અથવા ગલ્લા ધારકો હોય છે. લારી ગલ્લા હોય એટલે કોઈ પરચેસ કરવા માટે ઊભા રહે તો એ એમના વ્હીકલ જ્યાં પાર્ક કરે તો રોડ સાઈડે કાં તો થોડુંક અંદરના ભાગે કાં તો થોડુંક બહારના ભાગે એ રીતે પાર્કિંગ થતું હોય એટલે એ સમસ્યા ઉદ્ભવે. નાગરિકોને ફૂટપાથ જે ચાલવા માટે પણ હોય છે, પણ ત્યાં આગળ જ્યારે લારી ધારકો પોતાનો વ્યવસાય કરતા હોય છે અને લોકો લેવા માટે ઊભા રહે છે એટલે આ બધી સમસ્યા ઉદ્ભવે છે. અમારો વોર્ડ વિસ્તાર નવીન વોર્ડ વિસ્તાર છે. જૂના વોર્ડ નંબર 6 અને 11માંથી છૂટો પડેલો વિસ્તાર છે. આ વિસ્તારમાં હજુ સુધી હોકિંગ ઝોન, નોન હોકિંગ ઝોન એ રીતે ફાળવેલા નથી, પણ માર્કેટ શાખા દ્વારા અમુક આઈડેન્ટિફિકેશન ચાલી રહ્યું છે ટીપીના પ્લોટનું ને એ રીતે. તો જો એ આઈડેન્ટિફિકેશન થઈ અને ફાળવવાની કાર્યવાહી થશે. એવું નથી કે આ નવા બનેલા વોર્ડમાં ફૂટપાથ પર સાવ ખાલી ખમ છે. અનેક વિસ્તારોમાં અહીં પણ નાના મોટા દબાણ જોવા મળ્યા હતા. આ જુઓ, ગોત્રી તળાવ પર આવેલ ફૂટપાથ પર લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે. અહીં ફૂટપાથ પર ઘરવખરીનો સામાન પડેલો જોવા મળે છે. લોકો પણ અહીં વસવાટ કરતા જોવા મળે છે. અહીં તો રોડ પર મોટી લારી ઊભી છે અને મોટા ફૂટપાથનો ઉપયોગ લારીએ આવતા લોકોને બેસવા માટે કરવામાં આવે છે. ગોત્રી તળાવની આસપાસ આવેલ ફૂટપાથ દબાણોથી ખચોખચ ભરેલા છે. અહીં તો લારીઓ, પથારાવાળાઓ તેમજ અનેક વિવિધ પ્રકારનો સામાન ફૂટપાથ પર પડેલો જોવા મળે છે. પશ્ચિમ ઝોનમાં આવેલ વોર્ડ નંબર 10ના નાગરિકોનું કહેવું છે કે નવા બનેલા વોર્ડમાં પણ ટ્રાફિકની ખૂબ સમસ્યા છે. સાંજે લોકોને ચાલવા જવાનું મુશ્કેલ બની રહ્યું છે. આ વોર્ડ નંબર 10 છે. આ વાસણાભાઈ રોડ છે. દબાણોની સ્થિતિ એટલી બધી અહીંયા વધી ગઈ છે કે અહીંયા સાંજે લોકો વોકિંગ કરવા માટે આવે, વડીલો, સિનિયર સિટીઝનો, તો એમને ઘણી તકલીફો પડે છે. જ્યાં ત્યાં અહીંયા રોડ વાસણાભાઈ રોડ પર અસામયિક તત્વો હોય, લારીઓ હોય, જ્યાં ત્યાં દબાણો કરી દીધા છે. એના માટે દબાણો તંત્રને, કોર્પોરેશન તંત્રને એક જ અપીલ કરવા માંગીશ કે થોડા દબાણો વડોદરા શહેરને ત્યાંમાંથી થોડા દબાણો દૂર થાય અને સિનિયર સિટીઝન વડીલો ચાલે. એની સમસ્યા તો વડોદરા શહેરમાં ઘણી બધી છે. પાર્કિંગની સમસ્યાઓ તો આપણે બિલ્ડિંગો બાંધી દે છે. પાર્કિંગની સમસ્યા, પાર્કિંગ ઝોન માટે પાર્કિંગ નથી રાખતા. પછી ગમે ત્યાં લોકો રોડ પર પાર્ક કરી દે છે વાહનો, અને એના માટે જે વોકિંગ ફૂટપાથ પર જે કોર્પોરેશને જે ફૂટપાથ પર જે બનાવ્યા છે વોકિંગ માટે, તો એમાં લોકો ચાલી નથી શકતા. અહીં હાલમાં મોટાભાગના વિસ્તારમાં બાંધકામ ચાલતું હોવાથી રસ્તાઓ પહોળા છે. અનેક જગ્યાએ રસ્તાઓ ખાલી પણ જોવા મળે છે, પરંતુ એવી તો કોઈ ગેરંટી નથી ને કે ભવિષ્યમાં આ વોર્ડમાં પણ ફૂટપાથ પર દબાણો નહીં થાય. કોર્પોરેટર લીલા મકવાણાના મતે અહીં ફૂટપાથ પર દબાણો થતા રજૂઆતના આધારે સમયાંતરે દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ વાસણા તળાવની આસપાસ ખૂબ દબાણો વધી રહ્યા છે તેમ જણાવ્યું હતું. મારા વિસ્તારમાં પણ દબાણો છે અને ખૂબ સારી કામગીરી થઈ રહી છે. અને જે જગ્યાએ ઇલીગલ જે આવા હોર્ડિંગ્સ વગેરે જે કંઈ છે, અથવા તો દબાણ ફૂટપાથ ઉપરના દબાણો છે
અને એની માટે અમે વખતો વખત ચેરમેનશ્રી કમિશનરશ્રીને પણ રજૂઆત કરતા હોય છે અને ચોક્કસ કમિશનરશ્રી અને ચેરમેન અને દબાણ શાખાની ટીમ અમારી વાત ધ્યાન ઉપર લઈ અને ટાઈમ ટુ ટાઈમ એ લોકો દબાણની ટીમ મોકલી અને દબાણ દૂર કરતા હોય છે. પણ હાલમાં એક વિષય એવો છે કે મારું વાસના તળાવની આજુબાજુ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે અને ત્યાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી પણ બહુ ખૂબ લાંબા સમયથી છે. તો એની માટે પણ મેં રજૂઆત કરેલી છે અને મને ત્યાંથી અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે કે બેન ટૂંક સમયમાં જ અમે વાસનાનું ડિમોલેશનનું કામ પણ કરવા જઈ રહ્યા છે. સરકાર તમામને સરકારી જોબ આપી શકતી નથી, તો કોઈ સામાન્ય માણસ પોતાનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની લારી ગલ્લાથી પોતાનું ભરણ પોષણ કરતો હોય છે. ત્યારે અન્ય કોર્પોરેટરની જેમ લીલા મકવાણાનું પણ કહેવું છે કે કોર્પોરેશનના પ્લોટમાં હોકિંગ ઝોન બનાવીને ફૂટપાથ ખાલી કરાવવા જોઈએ. ફૂટપાથ ઉપર છે એટલે જો એકદમ ઘણી જગ્યાએ શું હોય કે ખૂબ મોટા ફૂટપાથ છે કે કેટલીક જગ્યાએ 6 ફૂટના છે અને મોટા છે અને એ લોકો વર્ષોથી ત્યાં એવું છે કે જો મારા માનવા મુજબ તો સરકાર કોઈ બધાને સરકારી જોબ આપી શકતી નથી. તો અમને કેટલીક વાર એવું લાગે છે, મારું પોતાનું મંતવ્ય એવું છે કે ભાઈ એક વ્યક્તિ છે કે જે થોડું ઓછું ભણેલો છે, ક્યાંક ગવર્મેન્ટ જોબ કે એ નથી કરી શકતો, તો એ આવી રીતે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે અને એને પણ એવું હોય છે કે ભાઈ મને બેસવા દો એવી રિક્વેસ્ટ કરતો હોય છે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થતી હોય, એવું ના થતું હોય તો કોઈ ગરીબ માણસનું ઘર ચાલતું હોય, એના પણ બાળકો હોય, એનું ફેમિલીનું ગુજરાન ચાલતું હોય તો ક્યારેક વોર્ડ ઓફિસર એવું ફ્લેક્સિબિલિટી અપનાવતા હોય છે. જે 1000 રૂપિયા એ લોકો ભરે છે એ વહીવટી ચાર્જ સ્વચ્છતા માટેનો જ છે. એટલે એવા કોઈ પરવાના પણ મારા ધ્યાનમાં નથી કે કોઈ પરવાના આપ્યા હોય અને એ કરતો હોય. જે 1000 રૂપિયા ચાર્જ લે છે એ તો વહીવટી ખર્ચ લે છે કે ભાઈ તું ગંદકી ના કરે એવું મારા ધ્યાનમાં છે. અને હોકિંગ ઝોન માટે તમને કહું તો અમે એવું કહીએ છીએ કે ભાઈ કોર્પોરેશનના જે આપણા રિઝર્વ પ્લોટ એવા પડ્યા છે કે જે ખાલી હોય ત્યાં તમે એમને હોકિંગ ઝોન તરીકે આપો તો આ લારી ગલ્લાનું જે દૂષણ રોડ ઉપર છે એ આપણે નાબૂદ કરી શકીએ છીએ. પણ મને લાગે છે કે મેં રજૂઆત કરી હતી ચેરમેનશ્રીને, પણ એ વાત હજી વિચારણા હેઠળ છે કે હા કંઈક ડિસિઝન ઉપર આવશે તો એ બધા. અને એ લોકો ઘણીવાર લારી ગલ્લાવાળા પણ એવું કહેતા હોય છે કે અમને એક જગ્યા આપી દો ને અમે ત્યાં જતા રહીશું. કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટના મતે કોર્પોરેશન આ મામલે કાર્યશીલ છે. રોજગારની દ્રષ્ટિએ જોઈએ તો આ માટે એક પોલિસી થવી જોઈએ તેમ જણાવ્યું હતું. જે હકીકત તો એવી છે કે જે ફૂટપાથ બનાવે છે લોકોને ચાલવા માટે હોય છે, એની પર લારી ગલ્લાના જે દબાણો હોય એને નડતરરૂપ હોય તેને ચોક્કસ દૂર કરવાની. રોજગારની દ્રષ્ટિએ જોઈએ તેના માટે એક પોલિસી થવી જોઈએ. એના માટે કોર્પોરેશન પણ પ્રયત્નશીલ છે. લોકોને ધંધા રોજગારથી વંચિત નથી કરવા, પણ જે રાહદારીઓ છે જેને ચાલવા માટેની વ્યવસ્થા માટે ફૂટપાથ બનાવે છે તો એ લોકોને પણ ચાલવાને એનામાં અગવડ ના થાય એ રીતેની વ્યવસ્થા ચોક્કસ થવી. આ સાથે મહિલા કોર્પોરેટર અવની સ્ટેમ્પવાલાએ જનતાને આગ્રહ કરતા જણાવ્યું હતું કે નાગરિકોએ સ્વયંભૂ વાહન પાર્ક કરી દબાણો ન કરવા જોઈએ. દબાણો કહીએ તો આપણે લારી ગલ્લાનો પણ દબાણો હોય છે. જે ફૂટપાથ ઉપર લારી ગલ્લા રહે છે એના લીધે થઈને પબ્લિક જે સારી રીતે ચાલવા માટે જે ફૂટપાથ બનાવ્યો છે એનો એ લોકો ઉપયોગ નથી કરી શકતા. પ્લસ જનતાને પણ એક રિક્વેસ્ટ છે કે આપણે સ્વયંભૂ શિસ્ત રાખીએ કે આપણે કોઈ પણ જગ્યાએ શોપિંગ કરવા માટે જઈએ છીએ તો એવો આગ્રહ હોય છે આપણો કે આપણે ત્યાં જ આપણું પાર્કિંગ કરીએ અને આપણે ખરીદી કરવા જઈએ, જેના લીધે થઈને રસ્તા સુધી પાર્કિંગ આવી જાય છે અને જે મુસાફરો આવતા જતા હોય છે એમને ખૂબ જ તકલીફ પડતી હોય છે. પ્લસ સોસાયટીની વાત કરું તો સોસાયટીની અંદર બી કે થોડીક જગ્યા લેતા એટલું બધું એક્રોચમેન્ટ કરી નાખે છે કે ત્યાં પબ્લિકને, સોસાયટીની પબ્લિકને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે. તો આવી રીતના જે દબાણો છે કે જે આપણે સ્વયંભૂ દૂર કરી શકીએ એ કરીએ. અને જે લારી ગલ્લાનો સબ્જેક્ટ છે તો સરકાર દ્વારા એવી કોઈ જગ્યા આપે એમને કે ત્યાં એ લોકો પોતાની રોજીરોટી બી કમાય, આપણે એમને રોજીરોટી કમાય છે એના સાથે કોઈ તકલીફ નથી, પરંતુ એવી કોઈ જગ્યા હોય કે જ્યાં ટ્રાફિકને કોઈ પ્રોબ્લેમ ના થાય અને આપણી પબ્લિક પણ ફૂટપાથ પર ખૂબ સારી રીતે હલનચલન કરી શકે. કોર્પોરેટર નીતિન ડોંગાના મતે વૈકલ્પિક વ્યવસ્થા કરી ફૂટપાથ પરના દબાણો હટાવવા જોઈએ. ગોત્રી શાક માર્કેટ શિફ્ટ કરવા બાબતે વિચારણા ચાલી રહી છે. તેમજ 4 રસ્તા પર મિનિમમ 100 મીટર સુધીમાં એક પણ લારી ન રાખવી જોઈએ તેમ જણાવ્યું હતું. કોઈ પ્લોટો આઈડેન્ટિફાઈ કરીને, જેમ કે રાત્રિ બજાર આપણે એક અલગથી બનાવી, એ પ્રમાણે પ્લોટોની અંદર ફક્ત ને ફક્ત ત્યાં ખાણીપીણીની કે ફ્રૂટની કે શાકભાજીની આ લારીઓ જ રહીએ. આવું આપના માધ્યમથી હું આપને જણાવી બી દઉં કે માનનીય ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાના માધ્યમથી અમે ઇસ્કોન હાઇટ જે છે મારા
વોર્ડની બાજુમાં, ત્યાં અમે જે ગોત્રીનું શાક માર્કેટ છે શિફ્ટ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ, જેથી કરીને શાક માર્કેટવાળા લોકોને પણ કોઈ તકલીફ ના પડે, શાકભાજી લેવાને પણ તકલીફ ના પડે અને રોડ પર જતા જે ટ્રાફિકની અત્યારે સમસ્યા ઉત્પન્ન થાય છે એ પણ ના થાય. બિલકુલ મારું તો મેં પહેલાં બી એકવાર રજૂઆત કરેલી છે કે ભાઈ જેટલા 4 રસ્તા છે, કમસે કમ 4 રસ્તાની બંને સાઈડમાં, ચારેય સાઈડમાં મિનિમમ 100 મીટર સુધી એક પણ લારી ના રાખવી જોઈએ. આપણે અત્યાર સુધીમાં શહેરના 10 વોર્ડની ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ જોઈ. તેમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા મોટાભાગના જનપ્રતિનિધિઓનું કહેવું છે કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. કેન્દ્રમાં ભાજપ, રાજ્યમાં ભાજપ, શહેરમાં ભાજપ, વોર્ડમાં ભાજપ, જ્યાં જુઓ ત્યાં ભાજપનું શાસન છે. આમ છતાં ચૂંટાયેલા મોટાભાગના પ્રતિનિધિઓનું કહેવું છે કોર્પોરેશને લારી ગલ્લાવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. તો અહીં સવાલ એ થાય છે કે પોતાના જ પક્ષના જનપ્રતિનિધિઓ રજૂઆત કરવામાં ઊણા ઉતરે છે કે પછી કોર્પોરેશન કાર્યવાહી કરવામાં ઊણી ઉતરે છે. દરેક જાણે છે કે ફૂટપાથ પર દબાણો છે, પરંતુ ગરીબ લોકોની રોજીરોટી છીનવવી ન જોઈએ. આ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાથી ફૂટપાથ પણ ખાલી રહે છે અને લારી ગલ્લાવાળા પોતાનો ધંધો પણ કરી શકે છે. હવે જો લોકસત્તા જનસત્તા દ્વારા ફૂટપાથ પરના દબાણોની સ્થિતિ જોઈને કદાચ તંત્રને વહેલી તકે કામગીરી કરવા માટે પ્રેરણા મળે તે જ અમારો ઉદ્દેશ્ય છે. નમસ્કાર.